હાલમાં સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ આવનારી 7 મેના રોજ ચૂંટણી યોજાનાર છે. ત્યારે ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો દ્વારા પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા સીટના બંને મહિલા ઉમેદવારો અંબાજી ખાતે આવ્યા હતા અને બંને ઉમેદવારે માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ માત્ર 100 મીટરના અંતરમાં બંને ઉમેદવારોએ જાહેર સભાને સંબોધન કર્યું હતું. અંબાજી ખાતે બક્ષીપંચ મોરચા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ પ્રદેશના મહામંત્રી રજની પટેલના અધ્યક્ષ સ્થાને ભગવતી વાટિકામાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના લોકસભા સીટના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ ગુરુજી કા ઢાબામાં આવ્યા હતા અને તેમને પણ હાજર રહીને સભા સંબોધી હતી અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. અંબાજી ખાતે માત્ર 100 મીટરના અંતરમાં ભાજપ કોંગ્રેસના મહિલા ઉમેદવારો ચૂંટણીના માહોલમાં મતદારોને પોતાની પાર્ટીમાં વોટ આપવા માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા. ગેનીબેન ઠાકોરે પોલીસ ઉપર નિશાન સાધ્યું હતું, જ્યારે ભાજપમાં મહામંત્રી રજની પટેલે વિકાસના નામે વોટ માંગ્યા હતા. રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત, અંબાજી, બનાસકાંઠા. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.